કહેવત છે કે ડોક્ટર એક ભગવાનનું રૂપ છે, પરંતુ એ રૂપ ક્યારે સામે આવે આપણને ખબર નથી હોતી। પરંતુ એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં રાજકોટ બસ સ્પોટ પર એક બસ અચાનક બહાર નીકળે છે અને અચાનક એક યુવક ઢળી પડે છે, જેને એક મહિલા નર્સે CPR આપી અને તેમનો જીવ બચાવ્યો છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યો છે। ત્યારે મહિલા નર્સે બસમાં માનવતા મહેકાવી ઉઠી છે અને મહિલા નર્સની આ કામગીરીને લઈને બસમાં બેઠેલા એ પેસેન્જરો જે છે તે મહિલા નર્સને બિરદાવતા જોવા મળ્યા છે। જાફરાબાદ રાજકોટ જતી બસની અંદર આ ઘટના બની હતી। બેભાન થતા એક મુસાફરની મહિલા નર્સે જે છે તે જીવ બચાવ્યો છે। દયાબેન મકવાણા નામના મહિલા નર્સે એમનો જીવ બચાવ્યો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો દયાબેન મકવાણાએ CPR આપી અને ચાલુ બસમાં જ યુવકનો જે છે તે જીવ બચાવ્યો છે। સાથે વાત કરવામાં આવે તો 108 પહોંચે પહેલા ખાનગી હોસ્પિટલમાં નર્સ દ્વારા યુવકને ત્યાં પહોંચાડી દેવામાં આવ્યો હતો અને તેમની સારવાર ચાલુ છે। ખરા અર્થમાં દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ જે છે તે પૂરું પાડતા દેખાઈ રહ્યા છે। નારી તું નારાયણી કહેવત દયાબેન મકવાણાએ આજે સાર્થક કરી અને બતાવી દીધી છે। તો બીજી તરફ ST કર્મચારીઓએ નર્સ દયાબેન મકવાણાની કામગીરી જે છે એને બિરદાવતા જોવા મળ્યા છે અને સાથે જ ST કર્મચારીઓએ નર્સ દયાબેન અને સાથે જ એમની સાથે રહેલા કેટલાક લોકો હતા તેમની આ કામગીરીને લઈને એ બિરદાવતા જોવા મળ્યા હતા। મુસાફરી કરી રહેલા કેટલાક લોકોએ પણ તાળીઓથી દયાબેન જે છે તેમને સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે જો આ જ પ્રકારે તમામ ડોક્ટરો એ લોકોની મદદ કરશે અને લોકોના એ જીવ બચાવશે તો એ લોકો જે છે તે એમની બીમારી જે છે તે ઝડપથી ભૂલવા લાગશે અને આ જ પ્રકારના ડોક્ટરોની ખૂબ ગુજરાતમાં જરૂર છે। જાફરાબાદ રાજકોટ બસે મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા એ બેહોશ થઈ ગયા એટલે આપણે એને 108માં ફોન કર્યો પણ એ તાત્કાલિક ન પહોંચી કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચી શકીએ તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલાં જીવ બચાવો એમ એટલે અમે એને CPR આપી અને એનો જીવ બચાવ્યો છે। એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવવા માંડ્યું એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને CPR આપી અને એમનો જીવ બચી ગયો છે।